હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરમાં. તો આજે આપણે ઝૂલોજી સેમેસ્ટર 2 જેનું પેપર નંબર છે 203 એનો યુનિટ નંબર સેકન્ડ જે છે સાયટોલોજી, એટલે કે તેમાં આપણે પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક સેલનું જે તફાવત છે એ, પછી સેલ સાયકલ, વાયરસનું સ્ટ્રક્ચર, વિરોઇડનું સ્ટ્રક્ચર, માઇકોપ્લાઝમાનું સ્ટ્રક્ચર અને છેલ્લે આપણે સેલ ડિવિઝન અને એમાં માઇટોસિસ, આટલું આપણે સાયટોલોજીમાં આટલા ટોપિક કવર કરવાના છે. ઓકે, તો તેમાંનો પહેલો ટોપિક છે પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક જે સેલ છે એ બે વચ્ચેનો ડિફરન્સ શું છે એના વિશે આપણે આજે વાત કરીશું. તો નોર્મલી જોવા જઈએ તો સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે? કોષ. કે શરીર, માનવ શરીર હોય કે કોઈ બી પ્લાન્ટ્સ હોય, ફંજાઈ હોય, બેક્ટેરિયા હોય, ઇવન વાયરસ હોય, બધાયનું શરીર શેનું બનેલું છે? કોષનું બનેલું છે. ફંક્શનલ યુનિટ કહીએ તો શું છે? આ કોષ છે. એમાં જનરલી કોષ બધા ભેગા થઈને શું બને છે? પેશી. ધેન બધી પેશી ભેગી થઈને ઓર્ગન સિસ્ટમ એન્ડ ધેન વોલ બોડીની રચના કરે છે. એટલે આ કોષ છે એ બધી નોર્મલ ફિઝિયોલોજી અને બધા ફંક્શન છે એ બધા કરતા હોય છે બોડીના. ઓકે, તો જોવા જઈએ તો બે પ્રકારના કોષ જોવા મળે છે, પ્રોકેરિયોટિક સેલ્સ અને યુકેરિયોટિક સેલ્સ, એટલે કે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્ર. ઓકે, આ કોષ છે તેમના કોષ કેન્દ્રની રચનાને અનુલક્ષીને પ્રકાર પાડવામાં આવ્યા છે કે કોષ કેન્દ્ર પ્રેઝન્ટ હોય, પ્રિમિટિવ ટાઈપનું હોય અને એની ફરતે કવરિંગ એટલે કે એન્વલેપ આવેલું હોય અથવા ન પણ આવેલું હોય. એના આધારે આ પ્રોકેરિયોટિક સેલ અને યુકેરિયોટિક સેલના બે પ્રકાર પાડવામાં આવ્યા છે. તો જોઈએ ફર્સ્ટ આપણે પહેલાં કે વોટ ઇઝ અ સેલ, કે કોષ શું છે. It took a long time for a people to discover cell and figure out what they were all about. એટલે કે સેલ છે એની સૌપ્રથમ માહિતી મેળવી, એના વિશે અભ્યાસ કર્યો હોય તો એ છે રોબર્ટ હુક. ધે નીડ સોફિસ્ટિકેટેડ ઇક્વિપમેન્ટ એટલે કે માઇક્રોસ્કોપ ટુ બી એબલ ટુ સી સેલ, એટલે કે આપણે સેલને જોવા હોય તો માઇક્રોસ્કોપની જરૂર પડે છે. ઓકે, એવરીથિંગ વી નો અબાઉટ સેલ વી કોલ સેલ થિયરી, એટલે કે એના વિશે જે આપણે ભણવાનું હતું અથવા જે એના વિશે સાયન્ટિસ્ટોએ રિસર્ચ કર્યું હતું એ હતું સેલ થિયરી આપી. કે જે આ સેલ થિયરી છે એ એકચ્યુઅલમાં સેલ વિશે શું કહે છે? તો જોઈએ પેલું, ઓલ લિવિંગ થિંગ્સ આર મેડ અપ ઓફ સેલ્સ, એટલે કે બધી જ જીવન વસ્તુઓ છે એ બધી શેની બનેલી હોય છે? કોષની બનેલી હોય છે. ધેન સેકન્ડ છે, સેલ્સ આર ધ બેઝિક યુનિટ ઓફ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન ઇન ઓલ લિવિંગ થિંગ્સ, એટલે કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે? આ કોષ છે. ઇન અધર વર્ડ, સેલ્સ આર લાઇક ધ બિલ્ડિંગ બ્લોક ઓફ ઓલ લિવિંગ થિંગ્સ, એટલે કે જોઈએ કે બિલ્ડિંગ બ્લોક છે, કે પાયાનું જે એકમ કહીએ એ શું છે? કોષ છે. જાજા બધા એક કોષ હોય, જાજા બધા કોષ ભેગા થઈને શેની રચના બનાવે છે? પેશીની. ઘણી બધી પેશીઓ જોડાઈને ઓર્ગન બનાવે છે, કોઈ પણ અંગ બનાવે છે. પછી આ બધા ઓર્ગન ભેગા થઈને ઓર્ગન સિસ્ટમ બનાવે છે એન્ડ ધેન પછી આખા હોલ બોડીની રચના થાય છે. પણ એનું જે પ્રાઇમરી બિલ્ડિંગ બ્લોક હોય એ શું છે? કોષ છે. કોષ વગર જીવન શક્ય નથી. ન્યૂ સેલ્સ આર ઓનલી મેડ અપ ફ્રોમ એક્ઝિસ્ટિંગ સેલ્સ, એટલે કે નવા જે સેલ બને છે એ પહેલાં પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી બને છે. ઓકે, કે પહેલાં એનું જે કોષનું અસ્તિત્વ હોય એમાંથી સેલ ડિવિઝન, કોષ વિભાજન થઈને નવા કોષની રચના થાય છે. There are two types of cells, prokaryotic cell and eukaryotic cell. These are two distinct types of cell with structural difference, એટલે કે બેના સ્ટ્રક્ચરલ ડિફરન્સમાં આધારે એના પ્રકાર પાડવામાં આવ્યા છે. તો પહેલો છે પ્રોકેરિયોટ સેલ્સ અને બીજો છે યુકેરિયોટ્સ. પ્રોકેરિયોટ્સમાં હંમેશા કયા સેલ આવે? બેક્ટેરિયા. એ કયો છે? પ્રોકેરિયોટ સેલ. યુકેરિયોટમાં એનિમલ સેલ અને પ્લાન્ટ સેલ આવે છે. ઓકે, આમ જોઈએ તો સેલની કેવી હોય છે? શેપ અને સાઇઝ હોય છે એ ડિફરન્ટ હોય છે, અલગ અલગ હોય. કોઈક રોડ શેપના હોય છે, રાઉન્ડ હોય છે, સ્ફેરિકલ હોય છે,
અલગ અલગ એના સ્ટ્રક્ચર અને શેપ આવેલા હોય છે. હવે જે આ પ્રોકેરિયોટિક સેલ છે એનું ઉદાહરણ શું હતું? બેક્ટેરિયા. આ બેક્ટેરિયા છે, બેક્ટેરિયા મે બી સ્મોલ બટ દે આર પાવરફુલ. બેક્ટેરિયા નાના હોય છે પણ કેવા હોય છે? બહુ ખતરનાક હોય છે. During the 14th century, 25% or 1/4 of Europe was killed by a bacteria called the bubonic plague, also called the Black Death. This bacteria was spread throughout fleas and rodents. એટલે કે જે મેમલ્સ રોડેન્શિયાના ઓર્ડરના બધા જે એનિમલ્સ હતા એનાથી અને માખીથી આ બેક્ટેરિયા સ્પ્રેડ થતા હતા. એટલે કે 14મી સદીમાં 25% સુધી યુરોપિયન પ્રજાતિ કહેવાય ને જાતિનો અથવા વસ્તીનો નાશ કરી દીધો તો આ બેક્ટેરિયા. એટલે કે આ નાનો એવો બેક્ટેરિયા હોય છે કે આપણે નરી આંખે દેખાતું પણ નથી. માઇક્રોસ્કોપમાં જ આપણે એનું સ્ટ્રક્ચર જોઈ શકીએ છીએ કે એ બેક્ટેરિયા આટલી બધી માનવ વસ્તીને મારવા માટે પૂરતો છે એમ. લાઈક બેક્ટેરિયા અને અત્યારે આપણે મહામારીનો સામનો કરી રહ્યા છીએ બે વાયરસ પણ બંને બધા ભાઈઓ જ છે. લિવિંગ નોન લિવિંગ બંને થિંગ્સમાં આવે. આપણે આગળ વાયરસની ચર્ચા નેક્સ્ટ ટોપિકમાં કરીશું. ઓકે, હવે હાર્મફુલ છે તો યુઝફુલ પણ છે બેક્ટેરિયા. કે બેક્ટેરિયા એટ ધ સેમ ટાઈમ વી નીડ બેક્ટેરિયા ટુ લીવ. આપણે જીવવા માટે એની જરૂર પણ છે. તો જોઈએ શું યુઝફુલ થાય છે. આજે પ્રોકેરિયોટિક નો એક્ઝામ્પલ છે બેક્ટેરિયા. એ બેક્ટેરિયા આર ડીકમ્પોઝર્સ એન્ડ વિધાઉટ ધેમ ઓલ અધર ઓર્ગેનિઝમ વુડ નોટ બી એબલ ટુ સર્વાઈવ. એટલે કે આ છે એ ડીકમ્પોઝર્સનું કામ કરે છે. બધું જે મટીરિયલ હોય એનું શું કરે છે? સડે અને પછી એને ફર્ટાઇલ ફોર્મમાં ફેરવતા હોય તો કોણ હોય છે? બેક્ટેરિયા હોય છે. ઓકે, વી યુઝ બેક્ટેરિયા ઇન અવર ડાયજેસ્ટિવ સિસ્ટમ ટુ હેલ્પ ડાયજેસ્ટ our food. There are approximately 10 times as many bacterial cells as human cells in the human body. એટલે કે જોઈએ કે હ્યુમન બોડીમાં જેટલા હ્યુમન સેલ્સ હશે એની કરતાં 10 ગણા વધારે શું હશે? બેક્ટેરિયા હશે. એટલે બેક્ટેરિયલ સેલ હશે. કારણ કે આપણા ડાયજેસ્ટિવ ટ્રેકમાં જોઈએ તો કયો બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય છે? ઈ કોલાઈ, ઇસ્ચેરેસિયા કોલાઈ નામનો બેક્ટેરિયા હોય જે શું છે? ગુડ બેક્ટેરિયા. બેક્ટેરિયા ટુ ટાઈપ્સ. There are two types of bacteria, good bacteria or bad bacteria. તો ગુડ બેક્ટેરિયા છે જેમાંનો આ છે ઈ કોલાઈ, જે આપણા ડાયજેસ્ટિવ ટ્રેકમાં હોય અને ફૂડને ડાયજેસ્ટ અને એબ્ઝોર્પ્શનમાં પણ હેલ્પફુલ થાય છે. ઓકે, ધેન પછી આપણે જોઈએ વી કુડ નોટ મેક અ ચીઝ ઓર યોગર્ટ વિધાઉટ બેક્ટેરિયા. કે દહીં અને ચીઝ છે એ બેક્ટેરિયા વગર બનાવવું શક્ય છે. કારણ કે દહીં જમાવવા માટેને જે એના લેક્ટોસ્ફેશિયસ અથવા જે લેક્ટોઝ ફેમિલીના બધા બેક્ટેરિયાસ છે એ દૂધમાંથી દહીંનું રૂપાંતર કરવામાં મદદરૂપ થાય છે. તો આ છે પ્રોકેરિયોટિક સેલ અને યુકેરિયોટિક સેલની રચના. હવે આપણે એમાં ડિફરન્સ જોઈએ કે જે પ્રોકેરિયોટ સેલ હોય છે એનું કોષ કેન્દ્ર એટલે ન્યુક્લિયસની ફરતે મેમ્બ્રેન એબસન્ટ હોય છે. શું હોય છે? કોષ કેન્દ્રની ફરતે જે કોષ કેન્દ્ર પટલ હોય છે શું હોય છે? એબસન્ટ હોય છે, ગેરહાજર હોય છે. જ્યારે યુકેરિયોટિક સેલમાં કેવું હોય છે? કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે. એટલે પ્રોકેરિયોટિક સેલમાં કોષ કેન્દ્ર નું પટલ જે હોય છે એબસન્ટ હોવાને લીધે જે એનું અંદરનું જેનેટિકલ મટીરિયલ હોય આઈધર ડીએનએ ઓર આરએનએ બંને જેનેટિક મટીરિયલ હોઈ શકે. બંનેનો હોય પણ બંનેમાંથી એક હોઈ શકે. કે શું થયેલું હોય છે? એના સાયટોપ્લાઝમ હોય કોષ રસ એમાં બધું વિખેરાયેલું હોય છે. યુનિફોર્મ મોશનમાં જેમ યુકેરિયોટિક સેલમાં જોવા મળે એવી રીતે હોતું નથી. અને જે આ પ્રોકેરિયોટિક સેલ હોય છે એમાં ઓર્ગેનલ્સ હોય છે એટલે કે અંગિકાઓ, કોષ અંગિકાઓ કહીએ આપણે, એ પણ કેવું હોય છે? પ્રમાણમાં ઓછી કમ્પેરિઝન ટુ યુકેરિયોટિક સેલ. એમાં ઘણી બધી ઓર્ગેનલ્સ પ્રેઝન્ટ હોય છે. પછી એમાં ફ્લેજેલમ આવેલું હોય છે જે લોકોમોશન માટે જવાબદાર હોય છે. એવું કોઈ આપણા યુકેરિયોટિક સેલમાં પ્રેઝન્ટ હોતું નથી. ઓકે, કે એનું જે કોષરસ સ્તર હોય છે પ્રોકેરિયોટિક સેલનું એ શેનું બનેલું હોય છે? પ્રોટીન અથવા લિપિડનું બનેલું હોય છે. લિપિડ બાયલેયર હોય ને વચ્ચે વચ્ચે પ્રોટીનના મોલેક્યુલ્સ હોય છે. પછી એની અંદર કોષ દિવાલ પ્રેઝન્ટ હોય છે. કોષ દિવાલ હોય છે એ કેવી હોય છે? પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય છે. એન્ડ ધેન ફરતે પછી એક કેપ્સ્યુલ આવેલું હોય છે. એ કેવું હોય છે? એક્સ્ટ્રા લેયર આવેલું હોય છે જે ગ્લાયકોલિપિડનું બનેલું હોય છે. એક પ્રકારના પ્રોટીનનું બનેલું હોય છે. નોર્મલી પ્રોકેરિયોટિક સેલની જો સાઇઝ જોઈએ તો કેટલું હોય? 0.1 to 10 માઇક્રોમીટર. જ્યારે યુકેરિયોટિક સેલ 10 to 100 માઇક્રોમીટર સુધીના જોવા મળે છે.
ઓકે, જે પ્રોકેરિયોટિક સેલ હોય છે ડુ નોટ હેવ અ ન્યુક્લિયસ એન્ડ ધેર જેનેટિક મટીરિયલ ઇઝ નોટ સ્ટોર ઇન અ ન્યુક્લિયસ. એટલે કે ન્યુક્લિયસ તો હોય છે પણ કેવું હોય છે, પ્રિમિટિવ ટાઈપનું હોય છે. એબસન્ટ હોતું નથી એમ કહીએ તો, પણ પ્રિમિટિવ ટાઈપનું ન્યુક્લિયસ જોવા મળે છે. અને એનો જે જેનેટિક મટીરિયલ હોય છે એ એમાં સ્ટોર થયેલું હોતું નથી. પણ કેમ હોય છે, કારણ કે એની અંદર કોષરસ સ્તર હોય છે એ એબસન્ટ હોય છે. ધે હેવ સમ ઓર્ગેનલ્સ બટ નોટ મેની. એ થોડીક અંગિકાઓ ધરાવે છે પણ ઝાઝી બધી નહીં, કે જેટલી સુકોષ કેન્દ્રીય કોષ હોય છે એનામાં જોવા મળે એટલી ઓર્ગેનલ્સ હોતી નથી, એનાથી ઓછી હોય છે. થર્ડ પોઈન્ટ જોઈએ, દે આર લેસ કોમ્પ્લિકેટેડ ધેટ યુકેરિયોટ્સ. એટલે યુકેરિયોટની કમ્પેરિઝનમાં એ કોમ્પ્લિકેટેડ ઓછા હોય છે, સિમ્પલ સ્ટ્રક્ચર હોય છે એનું. ઓલ બેક્ટેરિયા આર પ્રોકેરિયોટ્સ. એટલે કે બધા બેક્ટેરિયા છે કેવા છે, પ્રોકેરિયોટ સેલ. તો આ વાત થઈ આદિકોષ કેન્દ્ર સેલની. ઓકે, આદિકોષ કેન્દ્રીય કોષની. તો હવે વાત કરીએ યુકેરિયોટ સેલની. એટલે કે જે કોમ્પ્લિકેટેડ સ્ટ્રક્ચર ધરાવે છે. અ મોર કોમ્પ્લેક્સ સેલ વિથ ન્યુક્લિયસ એન્ડ મેની ઓર્ગેનલ્સ. કે એનું સ્ટ્રક્ચર કેવું છે, કોમ્પ્લિકેટેડ છે અને ઝાઝી બધી અંગિકાઓ ધરાવે છે. દે ઓલ હેવ અ ન્યુક્લિયસ વેર ધ જેનેટિક મટીરિયલ ઓફ ધી સેલ ઇઝ સ્ટોર્ડ. એટલે કે જે બધા યુકેરિયોટ સેલ છે એ ન્યુક્લિયસ ધરાવે છે અને ન્યુક્લિયસની અંદર શું હોય છે, જેનેટિક મટીરિયલ. ઓકે, they have a many organelles that work together to help the cell function. કે કોષની એ યુકેરિયોટ કોષની અંદર, યુકેરિયોટ સેલની અંદર શું આવેલું હોય છે, ઘણી બધી કોષીય અંગિકાઓ આવેલી છે જે કોષના ફંક્શન હોય છે, બધા જુદા જુદા કાર્ય, અંગિકાઓ બધા જુદા જુદા કાર્ય કરે છે. લાઈક માઇટોકોન્ડ્રિયા, ગોલ્ગી બોડી, એ બધી જ છે, રિબોઝોમ છે, પછી રફ રેટિક્યુલમ છે, સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે, એ બધી શું છે, ઓર્ગેનલ્સ છે જે અલગ અલગ ફંક્શન પ્રેઝન્ટ કરે છે. ઓકે, યુકેરિયોટિક સેલ આર મચ મોર કોમ્પ્લેક્સ ધેન પ્રોકેરિયોટ. તો આપણે જોયું કે ધે કેન બી જસ્ટ વન સેલ ઓર કેન મેક અપ મોર કોમ્પ્લેક્સ મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ. એટલે કે એક સેલમાંથી જાજા બધા બહુકોષીય ધરાવતું ઓર્ગેનિઝમ બનાવી શકે છે એક સેલમાંથી. કયું? યુકેરિયોટ સેલ. ઓલ પ્લાન્ટ્સ, એનિમલ્સ, ફંજાઈ એન્ડ પ્રોટિસ્ટ આર યુકેરિયોટિક સેલ. એટલે કે આ પ્રોટિસ્ટા છે, એનિમલ છે, પ્લાન્ટ્સ છે, ફંજાઈ છે, એ બધા શેમાં આવે છે? યુકેરિયોટિકમાં આવે છે. તો હવે જોઈએ આપણા યુકેરિયોટિક સેલનું સ્ટ્રક્ચર. તો આ છે આપણો ભાઈ યુકેરિયોટિક સેલ, કે જે કેવો હોય છે, મચ કોમ્પ્લિકેટેડ હોય છે અને જાજી બધી ઓર્ગેનલ્સ ધરાવે છે. તો આ ભાઈ છે આપણો શું છે, યુકેરિયોટિક સેલ. યુકેરિયોટિક સેલ છે આપણો. અને એની અંદર તમે આ જોઈ શકો છો, આ છે એનું કોષ કેન્દ્ર, કે જેની અંદર શું હોય છે, આ જેનેટિકલ મટીરિયલ છે. આ છે આપણું ન્યુક્લિયસ. એની અંદર જેનેટિકલ મટીરિયલ આવેલું હોય છે, ડીએનએ અથવા આરએનએ. ડીએનએ હોય છે મોસ્ટલી. પછી આ છે એનું સેલ મેમ્બ્રેન. ઓકે, સેલ મેમ્બ્રેન. અને પછી આ તમે જોઈ શકો છો કે જે કોષ કેન્દ્ર છે એની ફરતે પણ એક લેયર આવેલું હોય છે. એ શું છે? કોષ કેન્દ્ર પટલ. એટલે એના લીધે જે એનું જીનેટિકલ મટીરિયલ હોય એ આ સાઇટોપ્લાઝમ છે બધો, એ સાઇટોપ્લાઝમમાં ક્યાંય વિખરેલું હોતું નથી. ક્યાં સ્ટોર હોય છે? કોષ કેન્દ્રની અંદર હોય છે. ઓકે, પછી આ છે માઇટોકોન્ડ્રિયા. માઇટોકોન્ડ્રિયા હાજર છે, સેલ મેમ્બ્રેન. પછી આ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અને એની અંદર શું, એની ઉપર શું આવેલું છે? રિબોઝોમ આવેલા છે. કે જે આ સ્ટ્રક્ચર હોય છે કેવું હોય છે? કોમ્પ્લિકેટેડ. કમ્પેરિઝન કોની સાથે હોય છે? મીન્સ કે મોર કોમ્પ્લિકેટેડ સ્ટ્રક્ચર હોય છે પ્રોકેરિયોટની કમ્પેર્ડમાં. ઓકે, તો આ છે એનિમલ સેલ, પ્લાન્ટ સેલ, ફંજાઈ અને પ્રોટિસ્ટા. એટલે કે પ્રોટિસ્ટામાં પ્રોટોઝોન આવે, યુગ્લિના છે, અમીબા છે, એ બધા પ્રોટિસ્ટામાં આવે છે. ઓકે, તો આ હતું આપણું પ્રોકેરિયોટ અને યુકેરિયોટ સેલનું ડિફરન્શિએટ. એને આવી રીતે બે ભાગમાં આપણે કર્યા. ઓકે, થેન્ક યુ.